નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ બોરિયાવી. તો આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ સ્ટાર્ટ કરીશું. 1 થી 7 ચેપ્ટર આપણે ક્લિયર કરી દીધા છે. હવે ચતુષ્કોણ વિશે વાત કરીએ મિત્રો, તો ચતુષ્કોણ ચેપ્ટર વિદ્યાર્થીઓને બહુ અઘરું લાગે છે અને એનું એક જ બેઝિક કારણ છે કે ચતુષ્કોણ તમને તો જ આવડશે જો તમને ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ અને ચેપ્ટર નંબર 7 ત્રિકોણ ટ્રાયંગલ આ બંનેના કોન્સેપ્ટ જો બેઝિક તમને ખબર હશે તો તમને આ ચેપ્ટરમાં કોઈ વાંધો આવશે નહીં. પણ પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને ક્યાં થાય છે કે જે રેખાઓ અને ખૂણાઓ વાળું ચેપ્ટર છે એ અને ત્રિકોણ બંનેના કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી, તો પછી આમાં 100% તમારે પ્રોબ્લેમ થશે. આ ચેપ્ટર વિદ્યાર્થીઓને અઘરું લાગે છે એનું માત્ર એક જ કારણ છે કે એમના 6 અને 7 ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર નથી. તો હું તમને નેક્સ્ટ લેક્ચર આજે ચતુષ્કોણ વિશે થોડું સમજાવીશ અને નેક્સ્ટ લેક્ચરમાં જે 6 અને 7 ચેપ્ટર રેખાઓ ખૂણાઓ અને ત્રિકોણના જે કોન્સેપ્ટ આપણે ચતુષ્કોણ ચેપ્ટરમાં યુઝ કરવાના છે એ ફરીથી તમને ડિટેલમાં સમજાવીશ. એક રિવિઝન નાનકડું આપણે લઈ લઈશું જેથી તમને આ ચેપ્ટરમાં કોઈ વાંધો આવે નહીં. બરાબર છે? એટલે આમ ચેપ્ટરમાં કંઈ ગભરાવાની જરૂર છે નહીં. ચિરાગ સર છે તમારી જોડે અને હું તમને ચતુષ્કોણ એટલા બેઝિકથી સમજાવીશ કે દરેક વિદ્યાર્થીને ખબર પડી જશે કે ચતુષ્કોણ શું છે, એના ગુણધર્મો શું છે, એના ભાગ કયા કયા છે. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ ચતુષ્કોણ. બરાબર છે? તો ચતુષ્કોણની ડેફિનેશન થી આપણે ચાલુ કરીએ. એના નામમાં જ છે કે ચાર ખૂણા ચાર બાજુઓ. બરાબર છે? પણ એની ડેફિનેશન થોડીક અલગ છે. બરાબર છે? અને એ ડેફિનેશન શું કહેવા માંગે છે હું તમને બેઝિક સમજાવું. કોઈ એક સમતલમાં હું તમને એટલા બેઝિક થી સમજાવીશ ને કે આ ચેપ્ટર તમને એવું લાગશે કે બહુ સહેલું છે. બીજા વિદ્યાર્થીઓનું મને ખબર નથી કે એમને કેમ અઘરું લાગશે, તમને નહીં લાગે. બરાબર છે? 3 અસમરેખ હોય, 3 અસમરેખ હોય તેવા 4 ભિન્ન બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિ. પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તમને એમ લાગશે કે સાહેબે શું લખી દીધું આ બધું? કોઈ એક સમતલમાં 3 અસમરેખ હોય તેવા 4 બિંદુઓને પરસ્પર જોડતા. તો સમજાવું છું. દરેક વસ્તુનો આની ડેફિનેશનમાં દરેક વસ્તુનો કંઈક મિનિંગ છે, કંઈક યુઝફુલ છે. બરાબર છે? તો પહેલા તો શું કીધું છે જુઓ, કોઈ એક સમતલમાં, પહેલી લાઈન પકડો, કોઈ એક સમતલમાં. બરાબર છે? આવા બોર્ડને ધારો કે આપણે એક સમતલ ધારી લઈએ. બરાબર છે? તો આ સમતલ છે. બરાબર છે? 3 અસમરેખ હોય તેવા. તો પહેલું તો શું કીધું છે? કોઈ એક સમતલમાં. હવે આ 1 2 3 4 આ કોઈ એક સમતલમાં થયા બિંદુ. પછી હું એમ કહું 1 2 ત્રીજું બિંદુ અહીંયા, ચોથું બિંદુ અહીંયા. તો આ એક સમતલ, આ બીજું સમતલ, તો ચતુષ્કોણ નહીં બને. શું કીધું છે? કોઈ એક સમતલમાં. એટલે આ બોર્ડને આપણે સમતલ લઈ લઈએ તો કોઈ એક સમતલમાં થયું અને શું કીધું છે કે 4 ભિન્ન બિંદુઓ. પણ એ બિંદુઓ કેવા હોવા જોઈએ? અસમરેખ. અસમરેખ એટલે શું? એમાંથી 3 બિંદુઓ કેવા હોવા જોઈએ? અસમરેખ. પહેલા તો આ 4 સમતલનું ખબર પડી ગઈ કે આ 1 2 3 4 બિંદુઓ ક્યાં લીધા આપણે? એક સમતલમાં. ધારો કે હું 1 2 ત્રીજું બિંદુ અહીંયા લઉં, ચોથું બિંદુ અહીંયા લઉં, તો એક સમતલમાં થયા નહીં, તો ચતુષ્કોણ બનશે નહીં. બરાબર છે? અને બીજું શું કીધું? 3 અસમરેખ હોય તેવા. અસમરેખ એટલે શું? ધારો કે અહીંયા મેં 1 2 3 અને 4 આમાં 3 બિંદુ અસમરેખ. સમરેખ એટલે શું? ધારો કે હું આમ લઉં, ફોર એક્ઝામ્પલ 1 2 3 and 4. તો આ 3 બિંદુઓ કેવા થયા? સમરેખ થયા, એક લાઈનમાં થયા. તો જો 3 બિંદુ એક લાઈનમાં સમરેખ હશે તો ચતુષ્કોણ બનશે નહીં. આ રીતે હું ડ્રો કરું તો આ ફિગર કેવી બનશે જુઓ. તો
તો આ કે ચતુષ્કોણ બનશે નહીં. ચતુષ્કોણ ક્યારે બનશે કે ત્રણ અસમરેખ એક લાઈનમાં ત્રણ બિંદુ હોય નહીં. એટલે ધારો કે હું આમ લઉં, આ એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ લાઈનમાં નથી અને આ ચોથું બિંદુ, તો આ ચાર અસમરેખ બિંદુઓને હું કનેક્ટ કરી દઉં તો આ શું બન્યું ચતુષ્કોણ. ખબર પડી? પહેલા તો કેવા હોવા જોઈએ કે એક સમતલમાં, બરાબર છે. તો એક આ બોર્ડને આપણે સમતલ લઈએ તો એક બિંદુ અહીંયા, બીજું બિંદુ અહીંયા, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, તો એક સમતલમાં કહેવાય નહીં. તો આ એક સમતલમાં લીધું. અને બીજું શું કીધું છે અસમરેખ, પણ કેવા ત્રણ બિંદુઓ. હવે ત્રણ બિંદુઓ ધારો કે એક લાઈનમાં સમરેખ હોય તો આ ચતુષ્કોણ બનશે નહીં. તો ત્રણ બિંદુ અસમરેખ હોય તેવા ચાર ભિન્ન બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને શું કહે છે ચતુષ્કોણ કહે છે. આ એની બેઝિક ડેફિનેશન તમને મેં સમજાવી. ખબર પડી કે શું કહેવા માંગે છે ચતુષ્કોણ એટલે? તો ભાઈ ચાર બિંદુઓ ભિન્ન ભિન્ન હોય, ચાર ભિન્ન બિંદુઓ એમાંથી ત્રણ કેવા હોવા જોઈએ અસમરેખ હોવા જોઈએ. તો એને શું બનશે આપણે ચતુષ્કોણ. જો અસમરેખ નહીં હોય તો ચતુષ્કોણ બનશે નહીં. તો આ મેં ધારો કે આપણે ચતુષ્કોણ અહીંયા બનાવ્યો છે, બરાબર છે. આ આપણે ચતુષ્કોણ ડ્રો કર્યો છે. હવે ચતુષ્કોણ નું ધારો કે નામ આપી દઈએ તો એ બી સી અને ડી. ખબર પડી? આ એના આપણે નામકરણ કર્યું ચતુષ્કોણ એ બી સી ડી. હવે ચતુષ્કોણની 10 ભાગ છે, બરાબર છે. કયા કયા? તો આ ચતુષ્કોણ માટે હું આમ લખી શકું, એની ચાર બાજુઓ કઈ છે? એ બી, બીસી, સીડી અને ડી. ચાર બાજુ કઈ કઈ છે? એ બી, બીસી, સીડી અને ડી. આ એની ચાર બાજુઓ થઈ. એ જ રીતે જુઓ એના ચાર એંગલ બને છે. એંગલ એ, બી, સી અને ડી. તો બીજું શું છે? ચાર ખૂણાઓ. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. ચાર બાજુઓ થઈ એ બી, બીસી, સીડી, ડીએ અને ચાર ખૂણાઓ થયા એંગલ એ, એંગલ બી, એંગલ સી, એંગલ ડી. હવે આ એંગલ એને હું એમ પણ કહી શકું એંગલ બી એ ડી. આપણે આગળ ખૂણાઓમાં ભણ્યા હતા એ રીતે એંગલ બી એ ડી એ કહી શકું, અથવા એંગલ ડી એ બી પણ કહી શકું. એ જ રીતે ધારો કે એંગલ બી માટે આપણે વિચારીએ તો હું એને એંગલ એ બી સી પણ કહી શકું ને એંગલ સી બી એ પણ કહી શકું. એંગલ બી માટે શું લખાય? એંગલ એ બી સી પણ કહી શકું અને એંગલ સી બી એ પણ કહી શકું. છે ને ઈઝી? સેમ જે આપણે આગળના ચેપ્ટરમાં ત્રિકોણ માટે જોયું હતું કે એના ત્રણ ખૂણાઓ હતા. આમાંના કેટલા ખૂણાઓ છે? ચાર ખૂણાઓ છે, બરાબર છે. એંગલ એ બી સી ડી. હવે અહીંયા એક નવો કોન્સેપ્ટ છે વિકર્ણનો, કે એને બે વિકર્ણ પણ છે. શું છે? વિકર્ણ. તો વિકર્ણની વ્યાખ્યા શું છે? પેલા તો વિકર્ણો કયા કયા છે? એક વિકર્ણ એસી અને બીજું વિકર્ણ છે બીડી. વિકર્ણ એટલે શું મિત્રો? ચતુષ્કોણના વિકર્ણ કોને કહેવાય? કે જેમાં સામ સામેના બિંદુઓ એ બી સી ડી ચાર બિંદુઓ છે. સામ સામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે? ચતુષ્કોણનો વિકર્ણ કહે છે. વિકર્ણની વ્યાખ્યા શું થાય? સામ સામેના બિંદુઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. ખબર પડી? સિમ્પલ છે ને? શું કીધું? સામ સામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે? વિકર્ણ કહે છે. તો 10 વસ્તુ કઈ થઈ ચતુષ્કોણ માટે? એક, એની ચાર બાજુઓ સિમ્પલ છે. એ બી, બીસી, સીડી, ડી. એના ચાર ખૂણાઓ એંગલ એ, એંગલ બી, એંગલ સી, એંગલ ડી. અને બે નવું આવ્યું કે વિકર્ણ. વિકર્ણ એટલે શું? કે સામ સામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે?
વિકર્ણ કહે છે. એટલે આ 10 વસ્તુઓ. ટ્રાયેંગલમાં શું હતું? આપણે ત્રિકોણ ચેપ્ટરમાં ભણ્યા હતા. તો ત્રિકોણમાં શું હતું? ધારો કે ત્રિકોણ એ બી સી, તો એને 3 ખૂણાઓ હતા અને 3 બાજુઓ હતી. ચતુષ્કોણમાં શું છે? 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. બરાબર છે. હવે અહીંયા શું હતું? ત્રિકોણમાં એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 180. બરાબર છે. અહીંયા શું આવશે? એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 360. આ ચતુષ્કોણની પ્રોપર્ટી છે, એના ગુણધર્મો જે કહીએ આપણે એ છે. સિમ્પલ. પણ આમાં મેં કીધું એમ ટ્રાયેંગલ અને રેખાઓ અને ખૂણાઓનો કોન્સેપ્ટ જો તમારે ક્લિયર હશે તો જ તમને ચતુષ્કોણમાં ખબર પડશે. વિદ્યાર્થીઓને જે ચતુષ્કોણ ચેપ્ટર અઘરું લાગે છે એનું કારણ છે કે એમના એંગલના, ટ્રાયેંગલના અને રેખાઓ અને ખૂણાઓના કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી. આપણે એકદમ બેઝિક થી સમજીશું એટલે આપણને કોઈ તકલીફ પડે નહીં. ચતુષ્કોણના આમ 2 પ્રકાર થાય: અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ. અને બહિર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણના બેઝિકલી 2 પ્રકાર છે: અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ. બરાબર. એમાં અંતર્મુખ આપણે બહુ ભણવાનો આવતો નથી, પણ સમજી લઈએ ખાલી એક ડિટેલ માટે. શું હોય કે ધારો કે હું આ રીતનું એક ચતુષ્કોણ દોરું. આમાં શું છે? મુખ એનું અંદરની સાઈડ છે, તો આ શું કહેવાય? અંતર્મુખ ચતુષ્કોણ. બરાબર છે. હવે અંતર્મુખ ચતુષ્કોણની એક પ્રોપર્ટી શું છે કે એના વિકર્ણ જે છે એકબીજાને છેદશે નહીં. એનો ગુણધર્મ શું છે અંતર્મુખનો? આ ખાલી તમારી જાણકારી માટે છે, આ એક્ઝામમાં કંઈ આવતું નથી. પણ એનો ગુણધર્મ શું છે કે એના વિકર્ણ એકબીજાને છેદતા નથી. અને બહિર્મુખ ચતુષ્કોણ તો હું કોઈ પણ ચતુષ્કોણ દોરું, ધારો કે 1 2 3 અને 4 પોઈન્ટ લઈને. બરાબર છે. 1 તો આ થયો તમારો બહિર્મુખ ચતુષ્કોણ. બરાબર છે. હવે બહિર્મુખ ચતુષ્કોણના પણ કેટલાક અંદર એના પેટા વિભાગ છે. બરાબર છે. અલગ અલગ પ્રકારના કયા કયા બહિર્મુખ ચતુષ્કોણ છે એ આપણે જોવાના છે. તો એ હું તમને દરેક ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણના જે વિભાગ છે એ તમને હું સમજાવું. બરાબર છે. બહિર્મુખ ચતુષ્કોણ તો એમાં એક આવશે સમલંબ ચતુષ્કોણ. બરાબર છે. સમલંબ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાન હોય. ખબર પડી? સમલંબ ચતુષ્કોણ કોને કહીશું આપણે? કે જે ચતુષ્કોણમાં સામેની બાજુઓની એક જોડ સમાન હોય. એક જોડ સમાંતર હોય તો એવા ચતુષ્કોણને શું કહીશું આપણે? સમલંબ ચતુષ્કોણ કહીશું. આ ચતુષ્કોણનો તમને બેઝિક ખ્યાલ આપું છું હું કે ચતુષ્કોણ કયા કયા પ્રકારના હોય છે. બરાબર છે. તો ધારો કે શું કીધું છે કે સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. બંને જોડ નહીં, ખાલી એક જ જોડ સમાંતર હોય. તો ધારો કે આપણે અહીંયા દોરીએ તો આ એક જોડ સમાંતર થઈ, બીજી જોડ સમાંતર હોવી જોઈએ નહીં. તો આ થઈ ગયો સમલંબ ચતુષ્કોણ. કેમ? કારણ કે એની એક જોડ જુઓ. ધારો કે આપણે લખીએ એ બી સી અને ડી. તો જે સામસામેની બાજુ હોય એમાંથી એક જોડ એડી અને બીસી કેવી છે? એડી સમાંતર બીસી છે. બરાબર છે. એડી અને બીસી કેવી છે? એકબીજાને સમાંતર છે, પણ એબી અને સીડી સમાંતર નથી. તો આવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમલંબ ચતુષ્કોણ. કે જેમાં એક જ સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય.
તો આ શું થઈ ગયું તમારું સમલંબ ચતુષ્કોણ. હવે બીજું આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હશે કે સામસામેની બંને જોડ સમાંતર હશે. સમલંબમાં શું હશે ખાલી એક જ જોડ સમાંતર હશે અને બીજી જોડ સમાંતર હશે નહીં. સમાંતર એટલે શું કે બંને છેક સુધી એન્ડ સુધી સમાંતર એટલે કે છેદે નહીં, તો એને શું કહેવાય સમાંતર. હવે અહીંયા આ જુઓ, આ છેક સુધી આને લંબાવીશું તો છેદશે નહીં, પણ જો આના આગળ લંબાવીશું તો આ એકબીજાને છેદશે. આ બંને સમાંતર નથી એટલે આને શું કહેવાય સમલંબ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું થશે કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. જે ચતુષ્કોણમાં સામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. બરાબર છે. બંને જોડ સમાંતર હોય એટલે કેવી લઈશું આપણે કે ધારો કે જુઓ આ ને આ પણ સમાંતર છે અને એ જ રીતે આ પણ સમાંતર છે. તો આ જે ચતુષ્કોણ આપણે ડ્રો કરેલું એમાં શું થશે એ બી સી અને ડી. તો આમાં શું થશે એ બી અને બીસી પણ એડી સમાંતર છે બીસી અને એ જ રીતે એબી સમાંતર છે સીડી. ખબર પડી મિત્રો? છે ઈઝી. સમલંબમાં શું હોય સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે શું હશે કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હશે, તો એને શું કહીશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી ત્રીજું જોઈશું. હવે જે આપણે ત્રીજો હવે આગળના જે ચતુષ્કોણ જોઈશું એ બધા ચતુષ્કોણ કેવા હશે સમાંતર બાજુ ચતુષ્કોણ જ હશે. ખબર પડી? પહેલો આવ્યો સમલંબ ચતુષ્કોણ, બીજું આવ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આગળના જેટલા બી આપણે ચતુષ્કોણ જોઈશું એ સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા હશે. એટલે ધારો કે આને આપણે પિતાજી કહીએ તો એના બાળકો મતલબ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો હશે જ, પણ એના અલગ અલગ આપણે ભાગ પાડ્યા છે. જેમ કે લંબચોરસ. ત્રીજા નંબરમાં આપણે જોઈશું લંબચોરસ. લંબચોરસ ચતુષ્કોણમાં શું હશે લંબચોરસ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય. મેં શું કીધું કે હવે આગળના બધા ચતુષ્કોણ પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો હશે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને શું કહીશું લંબચોરસ ચતુષ્કોણ. શું કીધું મેં? સમાંતર બાજુ ચતુષ્કોણ તો ફિક્સ થઈ ગયો કે જેમની સામસામેની બાજુઓ સમાંતર હશે અને એ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એવા ચતુષ્કોણને આપણે શું કહીશું લંબચોરસ કહીશું. તો ધારો કે આપણે શું કરવાનું છે પહેલા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બંને એની સામસામેની બાજુઓ કેવી આવશે સમાંતર આવશે. પણ અહીંયા એક એડિશનલ શું એડ થયું કોઈ એક ખૂણો કેવો હોવો જોઈએ કાટખૂણો હોવો જોઈએ. કાટખૂણો મતલબ કે 90 અંશનો એંગલ બનાવતો. તો જુઓ અહીંયા એક આ એંગલ બનાવે છે. તો આને હવે શું કહીશું આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય એટલે ખૂણો એક કાટખૂણો થઈ ગયો તો આને શું કહીશું આપણે લંબચોરસ. પણ આમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે લંબચોરસમાં એક ખૂણો આપણે કાટખૂણો કરીશું એટલે આ બધા ખૂણા કાટખૂણો બાય ડિફોલ્ટ થઈ જશે. લંબચોરસમાં શું થશે કોઈ એક ખૂણો જ આપણે કાટખૂણો દર્શાવવાનો છે, પણ કોઈ એક ખૂણો આપણે કાટખૂણો દર્શાવવા જઈશું એટલે બાય ડિફોલ્ટ 4 ખૂણા લંબચોરસના કેવા હશે કાટખૂણા છે. તો આને શું કહીશું આપણે લંબચોરસ. આને શું કહીશું આપણે લંબચોરસ. હવે ચોથું આવશે સમબાજુ ચતુષ્કોણ.
બરાબર છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહીશું? જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે બાજુઓ સમાન હોય. એટલે મેં તમને શું કીધું કે આ 3, 4, 5 જે આગળ આપણે જોયું છે એ બધા એકચ્યુઅલમાં સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા ભાગ છે. બરાબર છે. આ પિતા છે અને એના બાળકો છે. એટલે સમબાજુ ચતુષ્કોણ એ ઓલરેડી હશે તો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હશે. સમાન હોય તેવા ચતુષ્કોણને શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. શું મતલબ થયો એનો? કે એની જે બાજુ હશે એ કેવી હશે? સમાન હશે. એટલે એ બી સી ડી તો શું હશે? એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી. તેની ચારે બાજુઓ સમાન હશે તો એને શું કહીશું આપણે? સમબાજુ ચતુષ્કોણ. ખબર પડી? તો એ થયો ચોથા નંબરનો, જેને શું કહીશું આપણે? સમબાજુ ચતુષ્કોણ. કે જે ઓલરેડી સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તેને શું કહીશું? ચારે બાજુઓ સમાન હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહીશું. પાંચમા નંબરમાં આવશે ચોરસ. હવે જેમ મેં તમને આગળ કીધું કે એ બધા છે તો શું? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણના બાળકો છે. બરાબર છે. એટલે શું થશે? ચોરસમાં પણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ કેવી હોય? સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય તો એવા ચતુષ્કોણને આપણે શું કહીશું? ચોરસ. ખબર પડી? શું કીધું કે એક તો બધી બાજુઓની વેલ્યુ સમાન હોય એટલે બધી બાજુઓ લઈએ આપણે તો એની વેલ્યુ સમાન હોય વત્તા કાટખૂણો. કોઈ એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. આ એ બી સી અને ડી. હવે જેમ આપણે લંબચોરસમાં જોયું હતું કે કોઈ એક ખૂણો આપણે કાટખૂણો કરવા જઈશું તો બાય ડિફોલ્ટ એના બધા ખૂણાઓ કેવા થઈ જશે? કાટખૂણા થઈ જશે. પણ લંબચોરસમાં શું હતું? ખાલી ખૂણો જ કાટખૂણો હોય, બાજુઓ સમાન હશે નહીં. આમાં તો શું થશે? ચોરસમાં તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી. ચારે બાજુઓ કેવી થઈ ગઈ? એની સમાન થઈ ગઈ અને એંગલ પણ કેટલા થઈ ગયા? કાટખૂણા. તો એને આપણે કહીશું ચોરસ. હવે છઠ્ઠો જે આવે છે પતંગ આકાર, એ આપણે બહુ ભણવામાં આવતો નથી પણ તમને ખાલી કહી દો બેઝિક. પતંગ આકાર. પતંગ આકાર ચતુષ્કોણ કે એમાં કેવું હોય છે કે પાસ પાસેની જે બાજુઓ હશે એ સમાન હશે. પતંગ આકારમાં શું હશે? પાસ પાસેની બાજુઓ સમાન હશે, પણ એ બહુ તમારે ભણવામાં આવતો નથી. પતંગ આકાર કોને કહેવાય? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ સમાન હોય તો એને શું કહેવાય? પતંગ આકાર. બરાબર છે. પાસ પાસેની બાજુઓ એટલે ધારો કે આ રીતે આપણે ડ્રો કરીએ આને કહેવાય આપણે પતંગ આકાર ચતુષ્કોણ. એમાં જે પાસ પાસેની બાજુઓ હશે એ કેવી હશે? સમાન હશે. આ બાજુઓ સમાન હશે અને આ બાજુઓ સમાન હશે, પણ આ બહુ ભણવામાં આવતો નથી. તો આ આપણે ચતુષ્કોણની બેઝિક આજે વાત કરી. ફરીથી જોઈ લઈએ ચતુષ્કોણનું બેઝિક. આપણે કાલે હું તમને રેખાઓ અને ખૂણાઓ અને ત્રિકોણના કયા કયા કોન્સેપ્ટ ચતુષ્કોણમાં આગળ આ ચેપ્ટરમાં આપણે ઉપયોગી છે એનું ક્વિક રિવિઝન કરાવીશ.
અને એ તમને એકદમ ડીપમાં સમજાવીશ. પણ આજે આપણે શું સમજીશું? પહેલા તો ચતુષ્કોણની આપણે ડેફિનેશન સમજ્યા, બરાબર છે. એમાં શું શું હોય? 4 ખૂણાઓ હોય, 4 બાજુ હોય અને 2 વિકર્ણ હોય, બરાબર છે. ચતુષ્કોણની વ્યાખ્યામાં આપણે શું જોયું કે કોઈ એક સમતલમાં 3 અસમરેખ હોય તેવા 4 બિંદુઓને કોઈ એક સમતલમાં, એટલે ધારો કે આ બોર્ડ એક સમતલ લઈ લઈએ તો એમાં કોઈ પણ આપણે 4 બિંદુઓ લઈએ અને એ 4 બિંદુઓને જોડીએ તો જે બંધ આકૃતિ બને એને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. પણ એમાં પાછું બીજું શું યાદ રાખવાનું? 3 અસમરેખ હોય તેવા. અસમરેખ એટલે 3 એક લાઈનમાં હોવા જોઈએ નહીં. નહીં તો 3 એક લાઈનમાં હોય તો એ તમારે કેવા બનશે? એ ચતુષ્કોણ બનશે નહીં. 3 અસમરેખ હોવા જોઈએ. એક જ લાઈનમાં હોય, 3 સમરેખ હોય તો બનશે નહીં, બરાબર છે. પછી ચતુષ્કોણ આપણે જોયું તો A B C D. તો ચતુષ્કોણની કેટલી હોય? 4 બાજુ હોય. કઈ? A B B C C D અને D A. અને એના 4 ખૂણાઓ પણ છે, 1 2 3 અને 4. અને એના 2 વિકર્ણ હોય. વિકર્ણ કોને કહેવાય? કે સામસામેના બિંદુઓને જોડતા ચતુષ્કોણમાં જે સામસામેના બિંદુઓ હોય, ધારો કે A અને C એ સામસામેનું બિંદુ છે, B અને D એ સામસામેનું બિંદુ છે. તો સામસામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહીશું આપણે? વિકર્ણ કહીશું, બરાબર છે. પછી એના 2 ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકાર આપણે આવે છે, અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ. અંતર્મુખ આપણે ભણવામાં આવતું નથી. બહિર્મુખ ચતુષ્કોણના પણ અલગ અલગ આપણે વિભાગ જોયા. કયા જોયા? તો પહેલું જોયું સમલંબ ચતુષ્કોણ. તો સમલંબમાં શું આવે છે? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. આ સમાંતર હોય અને આ સમાંતર હોય નહીં તો એને શું કહીશું? સમલંબ ચતુષ્કોણ. એ જ રીતે આપણે બીજું શું જોયું? સમાંતર બાજુ ચતુષ્કોણ. કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ બંને જોડ સમાંતર હોય. એટલે AB અને BC સામસામેની છે તો એ સમાંતર હોય, અને AB અને CD એ સામસામેની છે, બંને સમાંતર હોય. હવે આગળના જે ચતુષ્કોણ આપણે જોઈશું તે આના જ પેટા ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે લંબચોરસ હોય, સમબાજુ ચતુષ્કોણ હોય કે ચોરસ ચતુષ્કોણ હોય કે પતંગ આકાર ચતુષ્કોણ. આ બાય ડિફોલ્ટ પહેલા તો એ શું હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે લંબચોરસમાં શું હશે? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય એને શું કહીશું આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આમાં એંગલ એ આપણે કાટખૂણો લઈશું. હવે એંગલ એ જો તમે કાટખૂણો લેશો તો બાય ડિફોલ્ટ A B C અને D ચારે કેવા બનશે? 90 એટલે કાટખૂણા જ બનશે. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં કોને કહેવાય? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન હોય. એટલે AB BC CD અને DA ચારે બાજુઓ જો સમાન હોય તો એને શું કહીશું આપણે? સમબાજુ ચતુષ્કોણ. ચોરસ. ચોરસ એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય. એટલે બધી બાજુઓની વેલ્યુ સમાન હોય. AB BC CD DA ચારે બાજુઓ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય. હવે એક ખૂણો તમે જો કાટખૂણો કરવા જશો તો બાય ડિફોલ્ટ ચારે 4 ખૂણાઓ કેવા બનશે? કાટખૂણા બનશે. અને છઠ્ઠું આવશે પતંગ આકાર ચતુષ્કોણ, કે જેમાં પાસેની બાજુઓ સમાન હોય. પાસેની જે બાજુઓ છે એની વેલ્યુ સમાન હશે, પણ આ આપણે ભણવામાં આવતું નથી. તો આજે આપણે ચતુષ્કોણનો જે બેઝિક તમને ખ્યાલ મેં આપ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં હું રેખાઓ, ખૂણાઓ અને ત્રિકોણનો જે કોન્સેપ્ટ ચતુષ્કોણમાં યુઝ થાય છે એ અને પ્રમેય 8.1 થી આપણે સ્ટાર્ટ કરીશું. આઈ હોપ મિત્રો આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી હશે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ, બોલ જય.